જૂનાગઢમાંથી સરકારી અનાજ સગીવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો। બિખલા ગામમાં પુરવઠા વિભાગે દરોડા પાડ્યા। એક ગોડાઉનમાંથી સરકારી અનાજનો મોટો જથ્થો મળી આવ્યો। ઇમ્તિયાઝ ચોટલિયાના ગોડાઉનમાંથી પ્રશાસને 9,25,000ની કિંમતનો ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી લીધો। અનાજ ક્યાંથી લાવવામાં આવ્યું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। બિલખા ખાતે સરકારી અનાજનું ગેરકાયદેસર રીતે જથ્થો ધરાવતા એક ગોડાઉન પર રેડ પાડેલી હતી। ઇમ્તિયાઝ જીકરભાઈ સિકરિયા નામનો આ જે ઈસમ છે એ અનાજ એક આઈશર ટ્રકમાં ભરી અને સગેવગે કરી દેવાની ફિરાકમાં હતો। એ દરમિયાન અમારી ટીમે પહોંચી જઈ અને આ સમગ્ર જથ્થો સીઝ કરી લીધેલ છે અને એમનું સાથે જે વાહન આઈશર ટ્રક છે એ પણ સીઝ કરી અને કુલ 12.5 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સીઝ કર્યો છે। આગામી સમયમાં આ વ્યક્તિના જે અહેવાલ છે એ કલેક્ટર સાહેબને મોકલી એમની સામે કેસો ચલાવવામાં આવશે તથા ધારાધોરણ મુજબ પોલીસ ફરિયાદ કરવાનો હુકમ થશે તો પોલીસ ફરિયાદ અને દંડકીય કાર્યવાહી પણ કરવામાં આવશે।